राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। सब घट मेरा साइया खाली घट ना कोई, बलिहारी वा घट की जा घट पर घट होय। बलिहारी वा घट की जा घट पर घट होय, એ વાક્ય ઉપર આજે આપણે સત્સંગ ચલાવીએ। એ પ્રગટ છે, પ્રગટ થયો છે તો એને ફરીથી પછી એવું લાગે છે કે અપ્રગટ છે ને વળી ભૂલી ગયો છું હું મને ને, તો થોડી આપણે ભ્રાંતિઓનું નિવારણ કરીએ ને તો જે છે ને અનુભવ આપણો એ અડોળ થઈ જાય। એક નિષ્ઠા એક તેલ ધારવત પોતાનું હોવું સતત રહે, એટલે બીજું કાંઈ નથી એ સતત રહે। પોતાનું હોવું સતત રહે કે ના રહે એ તો છે જ પછી, પણ બીજું કાંઈ નથી એ સતત રહે। વ્યવહારમાં આવે, વર્તવાનું આવે, નાહવાનું આવે, ખાવાનું આવે, જવાનું આવે, પણ આ બધું કાંઈ નથી, સપનું છે એવું સતત રહે એ કરવાનું છે ખાસ કામ। અને એને પછી જે કાંઈ નથી અને છતાં જે રહે છે એ કોણ છે? તો એ પ્રગટ છે, એ રહે, બીજો ના રહે। હવે ભગવાન આવી પ્રગટ રૂપે પોતાની નિત્ય ભૂમિકા એ ક્યાં થાય? તો આપણી ચેતના અડોળ થાય। ચેતનાની અંદરથી પેલું અંતઃકરણ બાદ થઈ જાય એટલે આખું જગત બાદ થઈ જાય, કારણ કે અંતઃકરણ વૃત્તિ દ્વારા આખું જગત ઊભું કરે છે। એ અજ્ઞાનની વૃત્તિ છે। હવે અંતઃકરણ ગયું એનો મતલબ એ કે આપણો અહંકાર હું હતો એ ગયો, અને છતાં પછી ચિદાભાસ રહે છે। તો ચિદાભાસની અંદર આ જગત સપનું છે એવું લાગે, હું નથી, બીજું નથી, ત્રીજું નથી, કાંઈ નથી, એવું બધું ચિદાભાસને એ ચેતન છે, ચેતના છે પ્યોર। હવે આમ તો ચિદાભાસ બે પ્રકારના છે, એક તો જીવરૂપા છે કે જેની અંદર જીવત્વ છે, એની સાથે ચિદાભાસ તો હોય જ છે। તો હવે જીવપણું ખતમ બિલકુલ થાય ને ત્યારે ચિદાભાસ પોતાનો છેલ્લો શ્વાસ, એ વખતે ચિદાભાસનું છેલ્લું મર્ડર થાય। તો એવી ભૂમિકામાં પૂર્ણ રૂપે જેટલી તીવ્રતા પોતાના ચેતનાની હોય તો એટલી તીવ્રતા જે મૂળ પ્રકાશ ચેતન પ્રકાશ છે તેની સાથે ઓતપ્રોત ચિદાભાસ રહે, અને છેવટે ચિદાભાસ પોતે છેલ્લો શ્વાસ છોડી દે કે હું એ નથી। હવે શરૂમાં જ્યારે પૂર્ણ પ્રકાશની પ્રાપ્તિ થાય છે ને આભાસમાં, ચેતનામાં, તો એને અપૂર્ણતા પછી લાગતી નથી। આત્મશુદ્ધ આત્મગોચર ભૂમિકા થઈ જાય કે હું જ છું, મારા સિવાય બીજું કાંઈ નથી। આત્મગોચર અનુભવ થઈ જાય તો પછી કોઈ અગવડતા લાગતી નથી। ચિદાભાસને મટવાનું થઈ ગયું, છતાં જે એનામાં ઝાંખપ અથવા મંદતા પ્રકાશની હોય તો એની પૂર્તિ કેવી રીતે થાય? ચિદાભાસનું બાધિત થવું એ કોઈ દિવસ પાછો જીવિત થઈ શકે જ નહીં વાસ્તવિકતામાં। શુદ્ધ ચેતના બાદ થઈ ગયા પછી ચિદાભાસ જીવિત થઈ શકતો જ નથી, પણ ત્યાં પોતાના આત્માના અનુભવ સુધીની સ્થિતિ છે। શુદ્ધ આત્મા ગોચરની આ સ્થિતિ છે, અને ત્યાં સુધીની સ્થિતિમાં ચિદાભાસ કદાચ ત્યાં સુધીની સ્થિતિમાં પછી આગળની સ્થિતિમાં ચિદાભાસનું કાંઈ લક્ષણ જ ના મળે।
પણ તે સિદ્ધિની સ્થિતિમાં કદાચ ચિદાભાસ કોઈ સંજોગોને કારણે પાછો પુષ્ટ થઈ અને જાગૃત થઈ શકે છે. અવિદ્યા નહીં હો, ચિદાભાસ. તો એવા વખતે જો એ વખતે ચિદાભાસની સ્થિતિ કેવી હોય છે? પૂર્ણ તૈયારી સાથેનું હોય છે. લડાઈ કરી લીધી, થાકી ગયા, હાથ અદ્ધર કરી દીધા કે હું કાંઈ નથી, ચિદાભાસ શરણાગતિ સ્વીકારી લીધી છે, એવી સ્થિતિ હોય. એ વખતે એક કામ થાય ને ત્યારે મેળ આવે. એટલે આપણે સમજીએ કે કામ એટલે પોતાને પ્રાગટ્યનું કામ કરવાનું. એ વખતે તો તૈયારી કેવી રીતની હોય છે ચિદાભાસની? કે આપણે નવું મકાન બનાવ્યું છે તો એ મકાનમાં લાઇટની માગણી કરીએ. એ લાઇટ જોતી હોય તો પહેલાં આપણે અરજી કરવી પડે, પછી ઘરમાં વાયરો લાવવા પડે, બધું ફિટિંગ માટેનો સામાન લાવવો પડે, ગોળા હોલ્ડરો બધું લાવવું પડે, એની જગ્યા નક્કી કરી અને ફિટિંગ તૈયાર કરવું પડે. અને તૈયાર ફિટિંગ થઈ જાય તો એની સાથે એક બહારથી મીટર લાઈન જોઈન્ટ કરવું પડે, કેમ કે બહારથી આવતી વીજળીને કંટ્રોલ કરવી પડે ને, મીટરમાં થઈને પસાર થવાની છે. અને જ્યારે કોઈ ફોલ્ટ થાય તો એ સ્વિચ આપણે ભીડાવીએ છીએ કે ભાઈ બધું ઉડી ના જાય એમ. તો એની મુખ્ય વીજળીની જે લાઈન આપવામાં આવે છે એના પહેલાં આ બધું ફિટિંગ તૈયાર કરીને રાખીએ, તૈયાર. અને તૈયાર ફિટિંગ એટલા માટે કે આપણે એ વીજળીનો આપણા ઘરમાં લાવી અને એનો ઉપયોગ લઈ અને એને પ્રાગટ્ય કરવું છે અજવાળાના રૂપમાં. એટલે ફિટિંગ તૈયાર રાખવું પડે. એનો મતલબ શું થયો કે આપણે બધા સાધનો દ્વારા પૂર્ણ તૈયાર રહેવું પડે. જે પોતાનું પ્રાગટ્ય કરવાનું છે એમાં આપણો પૂર્ણ અધિકાર નિર્માણ થાય એ ત્યાં સુધીનો અભ્યાસ. એટલે બધા સાધન દ્વારા પૂર્ણ તૈયારી વીજળી માટે કરવામાં આવે. હવે વીજળીનું જોડાણ આપવું એટલે આપણે સમજીએ કે આપણે છેલ્લે પોતાનું પ્રાગટ્ય કરવું. અને એ જોડાણ આપવું ને છેલ્લું સાધન છે. તો બધે કરંટ ફરતો થઈ જાય આખા ઘરમાં, વીજળી પંખાના રૂપમાં, ફ્રીજના રૂપમાં, લાઇટના રૂપમાં. એટલે પ્રાગટ્યનો સાક્ષાત અનુભવ લેવા માટે વીજળીનું જોડાણ આપવું એ છેલ્લું સાધન. અને પછી પૂર્ણ પ્રકાશની પ્રાપ્તિ થઈ જાય આપણને. હવે એટલે આ જ્ઞાન સભામાં આપણે એક એક ભ્રાંતિઓનું નિવારણ થાય છે, ભ્રાંતિઓ સંશયો જાય છે, અને પોતાનું સ્થિતિમાં કાંઈ કચાશ ના રહે એવી ભૂમિકાની તૈયારી થાય છે. અને એ વખતે સારી રીતે મહાવાક્યનો શ્રવણ થાય અને છેલ્લે જ્યારે ચિદાભાસના શ્વાસા બહુ વધી ગયા હોય, છેલ્લે એને જીવન છોડવાનું હોય ને એ વખતે જ્યારે આ સાંભળવામાં આવે ને એને મહાવાક્યનો ઉપદેશ. આ શરીરની વાત નથી. શરીરનું માણસ મરતું હોય પણ ચિદાભાસ મરતો હોય, શરીરની જેમ નથી મરતો, પણ અજ્ઞાન અને પોતાનું હોવું બધું છૂટી જાય અને પ્રાગટ્યના રૂપમાં જા ઘટ પ્રગટ હોય એ વિષય ઉપર આપણે વાત કરીએ. બલિહારી વા ઘટકી. એટલે છેલ્લે જ્યારે અથડો પડે કે તે તું છે, હવે બીજો નથી. જે તું તને જાણે છે રહ્યો ચેતન છે, અસંગી છે, વ્યાપક છે અને કાંઈ નથી. અનુભવ નથી તું. અનુભવ રૂપ તારામાં નથી, અનુભવ પણ તારામાં નથી. સાક્ષાત તું એ અનુભવ છે, પણ અનુભવ પણ તારામાં નથી. એવો અથડો પડે મહાવાક્યનો, એ પ્રસાદ મેળવવો. તો આ મહાવાક્યનું શ્રવણ જે છે એ અંતિમ સાધન છે છેડા જોઈન્ટ કરવા માટેનું. છેલ્લે હવે મહાવાક્યોનું આપણે વિવેક લઈએ તો 4 મહાવાક્યો છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી અને અયમ આત્મા બ્રહ્મ. આપણા જ્ઞાન સભાના શ્રોતાઓને, સાધકોને, સિદ્ધોને બધાને 4 મહાવાક્ય કયા છે એનો ખ્યાલ હોવો જોઈએ.
પ્રજ્ઞાનમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી અને અયમ આત્મા બ્રહ્મ. તો ચાર છે ને, એ ચારેયનો અર્થ એક જ હોય છે. હવે વધારે આપણે પ્રચલિત કયા છે? બે મહાવાક્યો છે, અહમ બ્રહ્માસ્મિ અને તત્વમસી. આ બે વધારે આપણે ખ્યાલ છે, બધાને કંઠસ્થ જ હશે, ખ્યાલ જ હોય. પણ પેલું પ્રજ્ઞાનમ બ્રહ્મ અને અયમ આત્મા બ્રહ્મ, એને પણ આપણે સારી રીતે આજ સમજવું છે. અહમ બ્રહ્માસ્મિ અને તત્વમસી, એ તું છે અને હું પોતે જ તે સાક્ષાત છું, આવો અર્થ થાય છે આ બે મહાવાક્યો. એટલે તત્વમસી છે તે તું છે તો કોણ કહે છે? તો ગુરુ કહે છે. ગુરુના મુખને આ ઉપદેશ વાક્ય છે તત્વમસી. અને અહમ બ્રહ્માસ્મિ એ શિષ્યના મુખનું પૂર્ણ પ્રાપ્તિની ધન્યતા અનુભવતું વાક્ય છે કે હા હા, હું બ્રહ્મ છું. જ્યારે ગુરુ શિષ્ય સંવાદ કરતા હોય ત્યારે અયમ આત્મા બ્રહ્મ એ વાક્ય વપરાતું હોય છે. હવે અયમ એટલે અહીંયા અન્ય એ રૂપમાં અયમ નથી. ઉપનિષદમાં જેનો અર્થ છે અયમ આત્મા બ્રહ્મ એટલે સાક્ષાત અપરોક્ષ, એ રૂપમાં અયમનો અર્થ છે. હું જ એટલે સાક્ષાત અપરોક્ષ રૂપમાં આનો અર્થ છે. અયમ એટલે આમ તો આ એટલે સાક્ષાત અપરોક્ષપણું એમ સમજવાનું. હવે પરોક્ષપણું, અપરોક્ષપણું અને પ્રત્યક્ષપણું, આ ત્રણ, પરોક્ષ એટલે જે અનુભવમાં આવે છે પણ કહેવાતું નથી અને છતાં હોય હશે એમ. સાક્ષાત અપરોક્ષ નથી. પરોક્ષપણું, અપરોક્ષપણું એટલે શું અને પ્રત્યક્ષપણું એટલે શું, ત્રણેય આપણે સમજશું. પછી એના પછી સાક્ષાત અપરોક્ષપણું છે અને છેલ્લે સાક્ષાત છે. સાક્ષાત, બીજું કાંઈ નહીં. તો આ પોતાને જેમ છે એમ સમજવા માટેના બધા વાક્યો છે. આ આત્મા બ્રહ્મ છે, અયમ આત્મા બ્રહ્મ એટલે આ આત્મા બ્રહ્મ છે. તો આ જે છે ને એમાં એ સાક્ષાત હું જ એમ, એ સાક્ષાતપણું એમાં છે આ શબ્દમાં. કેમ કે આત્મા છે એ કોઈ જગતના વિષયોની જેમ કે ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ નથી. મારી સામે આવીને ઊભો છે તો એ તો ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થયો કહેવાય. મારી સામે વસ્તુ પડી છે, ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થઈ કહેવાય. અને સ્વર્ગની જેમ પરોક્ષ નથી. સ્વર્ગ ને એવું બધું છે. આ લોકો કેટલા લોક બતાવ્યા છે તો બધાય છે. સ્વર્ગલોક છે, પાતાળ લોક છે, પૃથ્વીલોક છે, તો અમુક તો અનુભવીએ છીએ. પણ સ્વર્ગ છે ને એ ઇન્દ્રિયની પ્રત્યક્ષ નથી થતા, સામે જોવામાં આવતું નથી સ્વર્ગને. એટલે એ પરોક્ષ રૂપમાં છે એવું શાસ્ત્રોમાં કીધું છે સ્વર્ગ છે. બીજું કે આપણે જે સુખ અને દુઃખ, ભૂખ અને તરસ, એ પણ પ્રત્યક્ષ નથી અને પરોક્ષ પણ નથી. પણ એ અપરોક્ષ છે. સુખ દુઃખ ભૂખ તરસ એ બીજાને બતાડી શકાતું નથી, પણ આપણે એનો અનુભવ થાય છે સાક્ષાત પોતે. અને અનુભવ પણ એ રીતે થાય છે કે આપણાથી નોખો નહીં. ગુમડું અને ગુમડાનું દુઃખ એનો આપણે અનુભવ કરીએ છીએ તો આપણાથી એ દુઃખને નોખું પાડી શકતા નથી. એટલે એ ગુમડાનું જે દુઃખ છે ને એનો સાક્ષાત, એનો અપરોક્ષ અનુભવ આપણે કરીએ છીએ. અપરોક્ષ એટલે પ્રત્યક્ષ નહીં, પરોક્ષે નહીં. દુઃખ જેવું કંઈક છે એમે નહીં અને આપણાથી નોખું પાડીને પ્રત્યક્ષે નહીં, પણ અપરોક્ષ અનુભવ થાય છે સુખ દુઃખ ભૂખ તરસનો. એટલે પ્રત્યક્ષે નથી, પરોક્ષે નથી, પણ અપરોક્ષ છે. સુખ દુઃખ અને ભૂખ તરસ એ બીજાને કોઈને બતાડી શકતા નથી આપણે, પણ આપણે એનો અનુભવ કરીએ છીએ. તો એ આપણા પોતાના માટે અપરોક્ષ છે અથવા સાક્ષી ભાષ્ય થયું એમ. હવે
સાક્ષાત અપરોક્ષ જે છે અને અપરોક્ષ એમાં શું ફેર? તો સાક્ષાત પરોક્ષ છે એ જ કહેવાય છે કે જે શરીરની અંદર અપરોક્ષનો અનુભવ કરવા વાળો જે સાક્ષીના રૂપમાં છે એ જ સાક્ષાત અપરોક્ષ છે. પોતાની અંદર શરીરના અંદર અપરોક્ષનો અનુભવ કરવા વાળો જે છે કે જે પહેલા જગતનો અનુભવ કરતો હતો, જગત છૂટી ગયું છે, બીજી ભ્રાંતિઓ છૂટી ગઈ છે અને બધું એને સાક્ષી ભાષ્ય થઈ ગયું છે, તો એ પોતે સાક્ષી છે અને સાક્ષી ભાષ્ય નથી, એ અપરોક્ષ છે. સાક્ષીના રૂપમાં પોતે ફક્ત રહ્યો. તો જેમ સુખ અને દુઃખ અપરોક્ષ છે, પણ એ પરોક્ષનો અનુભવ કરવા વાળો કોણ? તો એ સાક્ષી, સાક્ષાત છે. એટલે પ્રત્યક્ષ, પરોક્ષ, અપરોક્ષ અને સાક્ષાત અપરોક્ષ નથી, અને એ જે છે તે સાક્ષાત છે. જે પ્રત્યક્ષે નથી, પરોક્ષે નથી, અપરોક્ષ અને સાક્ષાત અપરોક્ષ નથી, અને તે જ સાક્ષાત છે ફક્ત. હવે આપણને મેરે અપને સિવા કુછ ના એવો શુદ્ધ આત્મગોચર પોતાના આત્માની સ્થિતિ છે, જ્યાં બીજું કાંઈ નથી, ના કુછ હે ના હુઆ ના હોવન હા. તો એ શુદ્ધ પોતાનું હોવું જે છે, શુદ્ધાત્મ ગોચર સ્થિતિ છે, એ સાક્ષાત પરોક્ષપણું કહી શકાય, અપરોક્ષપણું નહીં, સાક્ષાત પરોક્ષપણું. હવે જ્યારે એ તત્વનો સ્વયં, એ તત્વ તો સ્વયં સાક્ષાત છે અને એનો નિર્દેશ કરીને કહેવામાં આવે છે કે અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે. પોતે સ્વયં સાક્ષાત છે, અનુભવ રૂપા પોતે છે, એમાં બીજું કાંઈ નથી. એની અંદર નિર્દેશ કરવામાં આવે, એને બતાડવામાં આવે કે અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે. આ અયમ આત્મા બ્રહ્મની આપણે વ્યાખ્યા લીધી, 4 મહાવાક્યોનો વિવેક કરીએ. હવે પ્રજ્ઞાનમ બ્રહ્મ એટલે શુદ્ધ જ્ઞાન. પ્રજ્ઞાનમ, જ્ઞાનમ, જ્ઞાનમ શબ્દ છે, પ્રજ્ઞાનમ એટલે શુદ્ધ જ્ઞાન, પ્રકૃષ્ટ જ્ઞાન. તો શુદ્ધ જ્ઞાન કેવું છે કે જેની આગળ કોઈ જ્ઞાતા નથી અને પાછળ જ્ઞેય નથી, અને વચ્ચે ખાલી જ્ઞાન. એની કલ્પના કરો જો કેવું હશે. આગળ જ્ઞાતા નથી એટલે એને જાણનારો નથી, એની પાછળ જાણવાની વસ્તુ નથી, વચ્ચે પોતે જ્ઞાન છે, પોતે જ્ઞાન છે. જ્ઞાતા નથી અને જ્ઞેય નથી, અને છતાં એકલું જ્ઞાન વધ્યું. તો કલ્પના કરો એ જ્ઞાન કેવું. જ્ઞાતા અને જ્ઞેય વગરનું જ્ઞાન હોય? જ્ઞાન તો એને કહેવાય છે કે જેનો જ્ઞાતા હોય, જાણી શકતો હોય, અને જેની પાછળ જાણવાની વસ્તુ હોય અને એનું જ્ઞાન થતું હોય એને જ્ઞાન કહીએ છીએ. એટલે વિષય અને વસ્તુ રહિતનું જ્ઞાન, એની કલ્પના કરીએ તો વિષય અને વસ્તુ રહિતનું જ્ઞાન હોઈ શકે નહીં. વસ્તુ ના હોય અને જો વસ્તુનું જ્ઞાન થાય તો એને ભ્રાંતિ કહીએ આપણે. અને છતાંય આ જે ભ્રાંતિ જ્ઞાનની અંદર, ભ્રાંતિ જ્ઞાનનો જ્ઞાતા, એને જાણનારો પરિચ્છિન્ન રૂપમાં એટલે સાથે ઓતપ્રોત હોય છે, એને જાણનારો જ્ઞાતા, ભ્રાંતિ જ્ઞાનનો જાણનારો ભ્રાંતિ જ્ઞાનમાં. હવે જે જ્ઞાનની સાથે જ્ઞાતા એક પણ ઓતપ્રોત નથી અને જ્ઞેય પણ એને જાણવાવાળી એનાથી અલગ બીજી વસ્તુ નથી. જે જ્ઞાનની અંદર એને જાણનારો જ્ઞાતા નોખો નથી અને ભેળોય નથી, અને જ્ઞેય એનામાં કાંઈ નથી. તો એવા જ્ઞાનને એ ઉપજાયું કોણે કે જેથી એને જ્ઞાન કહી શકાય? જ્ઞેયના કારણે ઉપજ્યું હોય જ્ઞાન, અને જ્ઞાતાના કારણે જાણ્યું હોય જ્ઞાન, તેને આપણે જ્ઞાન કહીએ છીએ. પણ એ જગતનું જ્ઞાન છે બધું. પણ આમાં તો
નથી એનો જ્ઞાતા, એનાથી ઉપરી બીજો કોઈ જાણનારો નથી અને એનાથી નીચે કોઈ એના પદાર્થોય નથી. તો એ જ્ઞાન છે એ સ્વયં પ્રકાશ છે. અહમ અસ્મિ પરબ્રહ્મ, સાક્ષાત છે તે, સાક્ષાત તે જ્ઞાન. અનુભવના વિષયો તો બધા એના રૂપો હોય છે, અનુભવના વિષયના રૂપમાં બધું જ્ઞાન હોય છે. જગતનું ઇન્દ્રિયોથી વૃત્તિથી થતું, સાક્ષીથી થતું બધું જ્ઞાન અનુભવના વિષયના રૂપમાં હોય છે. કેમ કે એને એક જાણનારો હોય છે અને અનુભવાય છે એ બધી વસ્તુ. પણ જે પોતે અનુભવાતો નથી, અનુભવના વિષય બનતો નથી, એને જાણનારી કોઈ બીજી બુદ્ધિ કે પ્રજ્ઞા ઉપસ્થિત થઈ નથી અને પોતે અનુભવ સ્વરૂપ છે. પોતે સ્વયં પ્રકાશ છે. પોતે પોતાનાથી પોતાને જ જાણે છે, એટલે એ ચેતન છે. પોતે પોતાનાથી પોતાને જ જાણે, બીજું કાંઈ જાણે નહીં, બીજું કશું એની અંદર આવે નહીં. દેશ ના આવે, કાળ ના આવે, ઇન્દ્રિયો ના આવે, અનુભવો ના આવે, જાણવાપણું ના આવે, ચેતનતા ના આવે, કશું ના આવે. પોતે પોતાને પોતાને જ જાણે. આ તો લાડવા જેવું થઈ ગયું. જાણે છે એ શબ્દ કેવો પડે, પોતે પોતાને જ એ શબ્દ કેવો પડે, પણ એનો દીદાર કેવો છે તો સ્વયં પ્રકાશ સાક્ષાત. બીજા બધા શબ્દો છે એને બતાવવા માટે કહેવા પડે કે ભાઈ ના કુછ હે ના હુઆ ના હોવનહાર, નારાયણ તું વો હે અપના દીદાર સંભાલ. એ કહેવું પડે શબ્દો ઘર બતાડી અને શબ્દો લય થઈ જાય, એનો લોપ થઈ જાય શબ્દો. એટલે અનુભવના વિષયના રૂપમાં નથી એ જ્ઞાન, અને સ્વયં પ્રકાશ સાક્ષાત અનુભવ સ્વરૂપ જ છે. પોતે અપરોક્ષ જ છે. અને જે અનુભવ સ્વરૂપ પદ છે, અપરોક્ષ છે, અને જેનો અનુભવ થાય છે, પણ કોને થાય છે? અનુભવ લેનારો પોતે, અનુભવ કરવાનો પોતાનો. ત્યાં જ્ઞાન ફક્ત એકલું છે એ રૂપમાં જ્ઞેય અને જ્ઞાતા બંને ભેગા સમાઈ ગયેલા છે અને છતાં કાંઈ નથી, ચેતન છું. વાણીમાં ક્યાંથી આવે આ વિષય? પકડી લેવાનો છે. તો હું બ્રહ્મ છું એનો અનુભવ કરશે કોણ? એ વખત હા કેમ કે જે કલ્પિત અને મિથ્યા ચિદાભાસ છે એને હું બ્રહ્મ છું એવો અનુભવ થતો નથી, કારણ કે એ જડ છે. જીવાત્માના રૂપમાં હતો પ્રમાતા. અને બાકી બધેલો જે છે એવું જે બ્રહ્મ તત્વ છે એને અહમ બ્રહ્માસ્મિના અનુભવનો કોઈ પ્રશ્ન જ આવતો નથી, કારણ કે એ તો અહમ બ્રહ્માસ્મિનો અનુભવ નથી, પોતે ખાસ સાક્ષાત છે. તો એ બ્રહ્મ અને ચિદાભાસ સિવાયનો ત્રીજો કોઈ અનુભવ કરનાર છે નહીં. હવે આ સ્થિતિનો અનુભવ કોણ કરશે? લાડવો, ચેતન લાડવો, અસંગી લાડવો, અપરિચિત લાડવો. હવે ત્યાં એક જવાબ છે કે પોતાનો બાદ કરતો અને પોતાના લક્ષ્યાર્થ રૂપે પોતાને જોયો, ખ્યાલ રાખજો, બહુ સજગ થઈને સાંભળજો. પોતાનો બાદ કરતો અને પોતાના લક્ષ્યાર્થ રૂપે બ્રહ્મ રૂપે પોતાને અહમ બ્રહ્માસ્મિના રૂપમાં અનુભવ તો જે પ્રમાતા એ વખતે છેલ્લો શ્વાસ એનો ચાલુ હોય છે, અનુભવ લઈ અને પછી પોતે ખતમ થાય છે. પ્રમાતા એ છેલ્લો અનુભવ છે. આ અહમ બ્રહ્માસ્મિના રૂપમાં અનુભવ તો પ્રમાતા પોતાના પોતે સ્વયં પોતે લય પામી જાય છે, બાદ થઈ જાય છે. એટલે અંતિમ શ્વાસના રૂપમાં અહમ બ્રહ્માસ્મિનો અનુભવ અને ઉચ્ચાર એ કરતો હોય છે.
અને જ્યારે ફરીથી એ અનુભવને ઉચ્ચાર કરતો હોય ને ત્યારે અંદર પોતે સાક્ષાત પ્રગટ છે અને ચિદાભાસ છે, જે બ્રહ્માતા છે, એ ખરી પડ્યો છે, બાદ થઈ ગયો છે, પોતે હારી ગયો છે, પોતે સ્વીકારી લીધું છે શરણાગતિ. એ અને જેનો અનુભવ એ લે છે, બંને એક થઈ અને બ્રહ્મના રૂપમાં તે સાક્ષાત થાય છે. એટલે નિર્વિકલ્પના બદલે સાકાર થઈ અને ચિદાભાસ વગરનો બ્રહ્મ સ્વયં પોતે પોતાની સમજ એક નિષ્ઠાની ધારા ઉપર હોય છે કે હું બનતો નથી, કશું બન્યું નથી, બગડતો નથી, વાણીમાં ઉતરે છે. અહમ બ્રહ્માસ્મિનો અનુભવ કે ઉચ્ચાર જ્યારે કરતો હોય છે ને પછી પોતે ખતમ થઈ ગયો, પણ એક વખતનું જ્યારે પોતાનું મર્ડર થઈ ગયું છે, ફરીને જીવતો થતો નથી. એને કહેવાય છે કે પ્રગટ સાહ્યા સબગટ, જાગટ પ્રગટ હોય. એટલે અહમ બ્રહ્માસ્મિનો જે અનુભવ છે અને એ અનુભવના રૂપમાં જે વાણી નીકળે છે ને, એ અનુભવ છે ને, એ ચિદાભાસની છેલ્લી યાત્રા પૂરી થાય છે ત્યાં અનુભવ લે છે. તો જ્યારે પોતે પોતાનો શોધ કરતો હોય છે પ્રમાતા, અને એ શોધ કરતા કરતા જ્યારે પોતાને બોધની નિષ્ઠા જામી છે, બહુ તૈયારી થઈ ગઈ છે અને વીજળીનું જોડાણ મીટરની અંદર આવવાનું હોય છે અને બીજી બધી વીજળી પ્રકાશિત થવાની છે પોતાનામાં, આખા ઘરમાં રોશની રેલાવશે, તો એ પોતાને પોતે ગોતતો બ્રહ્મને શોધન કરતો કરતો પ્રમાત્યા જ્યારે પોતાનો બાદ કરે છે, એટલે કે એ મૃત્યુ શૈયા ઉપર ઓક્સિજન ઉપર જે જીવતો રાખેલો હોય ને એવી અવસ્થા હોય છે એ વખતે અહમ બ્રહ્માસ્મિનો અનુભવ અને ઉચ્ચાર થતો હોય છે. ત્યારે છેલ્લો શ્વાસ જ એક બાકી હોય. તો એ ઓક્સિજન ઉપર છે ને છેલ્લો શ્વાસ બાકી છે અને જીવતો રાખ્યો છે ઓક્સિજન ઉપર, એવો વ્યક્તિ ફરી ઉઠી શકે કે એવી સ્થિતિમાં નથી. અને એવા સમયે જ્યારે તત્વમસી મહાવાક્ય મળે ને, ઘણી વખત તો એને થાય છે કે હવે હું નથી પાછો જીવતો થઈ જાય. એટલે આ બધી સમાધિની ભાષાઓ છે. નિર્વિકલ્પ ને સવિકલ્પ સમાધિ પણ પ્રાગટ્ય સ્વયંની વાત છે, એ અલગ છે બધા. એટલે એ વખતે જ્યારે મહાવાક્યનો બોધ મળે, અહમ બ્રહ્માસ્મિનો, તત્વમસીનો, અને એવો છેલ્લો ઉચ્ચાર કરે અને પોતે તરત જ બાધિત થઈ જાય, બ્રહ્મના રૂપમાં થઈ જાય છે, પ્રાગટ્ય છે ત્યાં પોતાના. તો એ આ બાજુ શું થયું? લક્ષ્ય રૂપે રહેલો જે હતો, જેનું જીવનું જીવપણું છૂટી જાય છે, એટલે કુટસ્થ રહે છે, એ બ્રહ્મનું સ્વરૂપ જ છે. તો હવે એ કુટસ્થ જે લક્ષ રૂપે હતો એ પણ બ્રહ્મરૂપમાં આવી જાય, કારણ કે બધું છૂટી ગયું, ઉપાધિઓ બધી જીવની ઉપાધિ છૂટી જાય કુટસ્થ. આમ કુટસ્થ જ કહેવાય, એને ઉપાધિ કોઈ હોય જ નહીં, પણ આપણે વાત કરવા માટે, સમજવા માટે આ બધી વાણી મલાપવાના વિષયો છે. એટલે કુટસ્થ મુખ્ય લક્ષ હતું જીવાત્માના રૂપમાં. જીવાત્મા છે એ વાચ્યાર્થ છે અને એનું લક્ષાર્થ કુટસ્થ છે. તો લક્ષાર્થ રૂપે કુટસ્થ પણ બ્રહ્મરૂપ થઈ જાય. તો અહીંયા જીવનો બાદ થતો થાય છે ને, એટલે બાદ સમાના અધિકરણ કહેવાય છે. જેનો જેનો બાદ થાય છે, અને આ બ્રહ્માસ્મિનો અનુભવ એક જ વખત થાય છે પોતાને, અને એ અવિદ્યા છૂટી ગઈ છે અને ચિદાભાસના અંતિમ શ્વાસે થાય છે, જવાની તૈયારી હોય ત્યારે. જે આયુષનો છેલ્લો શ્વાસ છે એની વાત નથી, આપણા મનુષ્ય શરીરના આયુષની વાત નથી. એટલે પોતાના સાધનથી અને મહાવાક્યના પ્રમાણથી આ ચિદાભાસ જ્યારે પોતાને બાધિત રૂપમાં સમજી લે છે કે હું એ મિથ્યા છું, કાંઈ નથી, ખોટો છું,
ચેતનાના રૂપમાં. એ બાધિત રૂપમાં પોતાને સમજે છે, એ શુદ્ધ આત્માનો અનુભવ લેતો બ્રહ્મ અગોચર છે. એ બ્રહ્મને નથી જાણી શકતો, બાધિત રૂપમાં હોય તે પણ. કારણ કે બ્રહ્મ કોઈ જાણવાનો વિષય છે નહીં. શુદ્ધ હું છું, શુદ્ધ આત્મા છું, પણ અગોચર છું. તો એ આત્મા નથી, બ્રહ્મ જ છું. ઇન્દ્રિય ગોચર એટલે ઇન્દ્રિયોથી જે પોતાના તાબામાં સમજવામાં આવે ઇન્દ્રિય ગોચર કહેવાય. ઇન્દ્રિય અગોચર એટલે આ જે વાણીથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી અગોચર એટલે સમજવામાં ના આવે આ વસ્તુઓથી, એને એ બ્રહ્મ અગોચરના રૂપમાં છે પોતે છેલ્લો. એટલે એ છેલ્લી સ્થિતિમાં હોય છે. બાધિત રૂપમાં જ્યારે સમજે છે, એનો અંતકાળ હોય છે, તો એ વધારે વખત જીવી શકે એવો નથી. આ વખતે એને તત્વમસીનો મહાવાક્યનો ઉપદેશ થાય ત્યારે પોતે અહમ બ્રહ્માસ્મીપણાનો અનુભવ કરે, પોતે બાદ પામી જાય છે. એટલે આપણે જ્ઞાનની 7 અવસ્થાઓમાં વાત લેતા હતા. ચિદાભાસની 7 અવસ્થાઓમાં પણ અપરોક્ષ જ્ઞાનનો એમાં સમાવેશ છે. ચિદાભાસની પણ 7 અવસ્થાઓ છે. આપણે લેશું કોઈ વખતે પંચદશીમાં, તૃપ્તિદીપનો વિષય છે. તો અપરોક્ષ જ્ઞાનનો સમાવેશ એમાં કર્યો છે કે જે ચિદાભાસની છેલ્લી સ્થિતિ કહેવાય. અપરોક્ષ અનુભવ એ ચિદાભાસની છેલ્લી સ્થિતિ કહેવાય. તો આમ બ્રહ્માકાર વૃત્તિનો ઉદય એક જ વખત થાય એટલે પ્રાગટ્ય, અને એના દ્વારા પોતાના બ્રહ્મત્વનું જે અજ્ઞાનરૂપ આવરણ હોય છે કે હું મને જાણતો નથી, એ આવરણ આ મહાવાક્યના ઉપદેશથી નિવૃત્ત થઈ જાય. અને પછી જે વધે છે કે આવરણ રહિત તત્વ, પોતે પોતાને જે ગોતતો તો તે. અને ત્યાં પછી આવૃત્તિ બનતી નથી વૃત્તિની. બ્રહ્માકાર વૃત્તિની આવૃત્તિ બનતી નથી. બ્રહ્મ સાક્ષાત પ્રગટ છે, એમાં બ્રહ્માકાર વૃત્તિ લય પામી ગઈ. અને છતાંય જો પોતાને પોતે સમજવો છે તો એવા બ્રહ્માકાર વૃત્તિની જરૂરિયાત જેવું લાગતું હોય ને તો સમજવાનું કે અજ્ઞાનનું આવરણ ગયું નથી હજુ. એટલે બ્રહ્મ છે, વૃત્તિ અગોચર છે, જ્ઞાન અગોચર છે, ઇન્દ્રિય અગોચર છે. બ્રહ્મ અગોચર એટલે એમાં કોઈ નથી એમ. અને અહીંયા પછી કોઈ સ્મૃતિ રહેતી નથી, કોઈ ફરીથી વૃત્તિ ઊભી કરવાની જરૂરિયાત ઊભી થઈ નથી, કોઈ ઉપાસનાની પદ્ધતિની જરૂર પડતી નથી, કાંઈ કર્મો કરવા પડશે એ જરૂર પડતી નથી. કારણ કે ના કુછ હે ના હુઆ ના હો ના. એટલે આવરણ ભંગ છે એવી કોઈ સ્થિતિ નથી. સ્મૃતિ અને વિસ્મૃતિ એ પોતાના એવા સ્વરૂપમાં, સાક્ષાત સ્વરૂપમાં કાંઈ છે નહીં. એક વખતનું અજ્ઞાનનું આવરણ જાય છે અને ફરી પાછી આવી શકતું નથી અજ્ઞાન ગયેલું. અને જો આવતું હોય તો સાચું નથી ગયું. કારણ કે અજ્ઞાનને દૂર કરનારો અહંકાર ઊભો હોય છે, ફરીથી અજ્ઞાનને લાવે. એટલે પોતાનું સાક્ષાત પ્રાગટ્ય છે, એની અંદર કોઈ સ્મૃતિ નથી ને વિસ્મૃતિ નથી બનતી. તો ત્યાં કોણ છે? પોતે, જેને આપણે પોતે કહીએ છીએ, બ્રહ્મ કહીએ છીએ, જ્ઞાન કહીએ છીએ, ચેતન કહીએ છીએ. હવે પોતાની જ્ઞાન સ્વરૂપતા, જ્ઞાન હોવાપણું એ નહીં, જ્ઞાનપણું નહીં, પણ જ્ઞાન સ્વરૂપતા, એના સિવાય બીજું કાંઈ નથી. એટલે જો હે સો હે એવું આપણે કહી શકીએ છીએ. એટલે એ સદા સર્વત્ર અખંડ રૂપમાં છે, વ્યાપક છે, ભરપૂર છે. અંદર બહાર એક રસ જો ચેતન ભરપૂર, વિભુનભ સમસૌ બ્રહ્મ હે, નહીં નેરે નહીં દૂર. આ બધા વાક્યોથી આપણે એને સમજવાનો છે કે હું જ છું તે. અખંડ રૂપમાં છું, કોઈ ખંડ ખંડના ભાગ નથી, કોઈ વૃત્તિ નથી, કોઈ સ્મૃતિ નથી, કોઈ વિસ્મૃતિ નથી. અને વ્યાપક છે અને ભરપૂર ઠોસ છે બધે. તો છે, હતું અને રહેશે.
એવું પણ બનતું નથી. વિસ્મૃતિ એમાં છે જ નહીં. રહેશે એનો મતલબ હજી ભવિષ્ય આવ્યો. હતું એનો મતલબ અત્યારે, હવે અત્યારે જાણ્યું એટલે ખબર પડી ગતું એમ એવું. તો સ્મૃતિ અને વિસ્મૃતિ નથી, ત્યાં બીજો કોઈ પ્રશ્ન આવતો નથી. Mati.